ખો કરવાનું નહીં, ભાઈઓના ભેગું રહેવાનું, ગામમાં હળી મળી રહેવાનું અને ખોટું કરવાનું નહીં. અમે તો બસ આચાનો સમય આવે એટલે સાચું થાય જ. બાબુજી અમે કશું નહીં કરું, બસ ઊંધું ગલીને મજૂરી મારા ભાઈના પાન કરવી હે, જે કે એમ કોમ જ કરવું, કશું કરવું નહીં. સારું થયું તમે બે ભાઈઓ ભેગા થઈ ગયા, અમારે કોઈ ગામમાં જફામારી કરવી ના પડી અને તમને ભેગા કરવા ના પડ્યા, તમે રાજી ખુશી થઈ ગયા ભેગા, તે સારું થયું. અમારે પેલા ખેતરમાં ટ્રેક્ટર નાખે છે ખાતર, એ જવું છે ખાતર પર ઓહો. ના તો ભાઈ આપણે ભરાઈ જઈશું ખાતર. તમે તાર મજૂરી કરો, હું જાઉં છું. ખાતર પણ અમે લોકોના વાદે લડવામાં ના રહેતા, શાંતિથી તમારી પ્રગતિ કરો. અમે કદી જીવનમાં કોઈનો લાભ બાકી તમે બીજાનું વાપરશો ને તો તમે જ પોતે પાછળ પડશો. તમે લોકોનું વાપરશો ને તો જાતે તમે પાછળ પડશો. અને નિર્ણય લેવો હોય ને તો પોતે વિચારો, શાંતિથી ઠંડા મગજથી વિચારો કે હું આ સાચું કરું છું કે ખોટું કરું છું. અને રાત પડે ને એટલે ઊંઘ્યા પહેલા એક વખત ભગવાનનું નામ લઈને વિચારવાનું કે આજના દાડામાં મેં કોઈનું ખોટું તો નહીં કર્યું ને. વાત સાચી કરી. તમારા હાથે ભગવાન કોઈનું ખોટું નહીં થવા દે. હું તો હું કેવું બાબુજી, આખો દારો રાત ને દારો એ જ વિચારતો શાનું ખરાબ થાય એવું જ વિચાર. તમે ખરાબ ધંધે વળો ને એટલે લોકોનું તમે ખરાબ જ કરો, પછી કોઈનું સારું ના કરી શકો. અને જો એક વખત તમે સાચો માર્ગ પકડો ને એટલે તકલીફો તો ઘણી આવવાની તમારે, પણ શાંતિથી મેં કીધું એટલું કરવાનું. રાતે ઊંઘ્યા પહેલા એક વખત ભગવાનનું નામ લેવાનું ને વિચારવાનું કે આજના દાડામાં મેં કોઈનું ખોટું તો નહીં કર્યું, અને ખોટું કર્યું તો એક વખત માફી માંગી લેવાની, જતો કરી દેવાનો, પણ કદી કોઈનું ખોટું ના કરતા. જિંદગીમાં કદી અધર નહીં આવો. હું જઉં છું. બાબુજી કેટલું કઈ ગયા, ચાર શબ્દો કીધા. બાબુજીએ તો મને ઘણો સમજાવતા, પણ હું આવવાની વાતો મને શું ગમતી, તારી વાતો ગમતી મને. તમે તો ખેમલાની વસે પાડતા હતા. વાત સાચી. અત્યારે મમ્મી ખોટી ઉતાવળ નહીં કરી, આ એના હજુ ઉભા નહીં પટી જતો ખેડૂત આપણા જેવા છો, પલાવ મારી મારી મેલી દીધો છે. મમ્મી પણ આ ચંપુરો ખરો બહુ ઉતાવળ્યો. આ ગોમ પેલા પલાવ મારી મેલ્યું છે ને, પણ તું જે ગોમ શેરી વાવશે અરે તમે હેળો ને એ તો આપણા જેવા છે ને એ જ રહી જશે હેતર સાફ કરવા વાળા, ને કાપડો તો થઈ જાવ અત્યારે. ચિંતા કરે ને, આપણે ઉતાવળ કરવી નહીં. અને બાજુમાં જીવણીઓ વહેલા ઉઠ્યો હોય એવું લાગે છે. કશું નહીં મેલ્યું સામો લાકડું એ કઈ બોલે બાબુજી, ઓહો કેમ વગરા લીધો છો તમે? આમ ખરા તડકા નીકળ્યા છો બાબુજી. ખાતર ભરાય છે તે ઓટો મારવા જઉં છું. જો બધું ઓકે કરી દીધું. ખાતર રૂપિયા શું ઓટા મારવાનું આવે છે, કહી દેતા હોય તો નાખીએ ફેદીએ નાખ. એ બધું કહી દેવા ના હોય, ગમે તે કરીએ પણ આપણે ધ્યાન ના રાખીએ ને ત્યાર સુધી મજૂર હરખું કામ ના કરે. કશું એને અમે ધ્યાન નહીં રાખતા, નહીં પાકતું. વાઈ જતા ને એરંડા તારના હાથ ગોડવા આવ્યા છીએ બે જણ. પૂછો કઢાવા મુનો તો પણ છેલ્લા થયા એરંડા દોઢ કોથરો. હા ગામમાં નંબર કહેવાય દોઢ કોથરો. કઢાઈ લીધા ને એવું નતું બાબુજી, એવું વાતાવરણ અનુકૂળ ના આવ્યું. સમ અમાર 40 કોથરા ત્યાં ને વાતાવરણ નતું. કને પાડ્યા અમે 40 કીધા તો ના મની જાત. કશું નહીં, આ રહ્યું બિલ લેડો બતાવું. છેલ્લા કોથળા છે બાબુજી? 40 કોથળા એંડા કાલે ટ્રેક્ટર ભરી મોકલ્યું. જો થસી પોણા એટલે આ વખત આપણે થોડા લેટ પડ્યા હતા ને. બીજી વાત જવા દો, સરપંચ ગામમાં વિવાદ ધમ ધોકાટ હેડ્યું છે. એક જ ધારો રજા નહીં પૂછવા પોણાને, બધાને નૂતરું હોય છે. હું આ બધા જઉં છું પાછો, એવું નહીં કોમ કરવાનું પણ ખાવામાં જવાનું પહેલા જ નૂતરું હોય કન. અમે તો આ ખેતરમાં આયા ચલો ટાઈમ તે પણ અત્યારે સુધી ગામમાં જ ચાલુ છે. અને બીજી વાત લગન હેડ છે કમ્પ્લીટ, અને ગામમાં શાંતિ થઈ જાય ખબર છે. અને શાંતિ પેલા જીવણીઓ ચોમલો બે ભેગા થઈ ગયા. ઓહો એ તો આખા ગામનું ખબર છે. ગલ્લા ને વલ્લા ને ઓટલા બધી વાતો થાય છે. અને ખેમલો ખરો ને એ અંગારીઓ હતો, જુદો પડી ગયો. જોયો એ તો સમય આવે ને એટલે આખા ગામને ખબર પડે કે અંગારો કોણ છે ડફણું કોણ છે. એ ખોટું કરતો તો સરપંચ ગામમાં બધું. પણ અમુક ખરે ને હુડી વચ્ચે હોપાડી છે ખેમાની, કોઈ બેહતું નહીં, બેહવા દેતું એ નહીં. ખેમાન છોય કોઈ જવા દેતું નહીં. એ તો બાબુજી હવનો સમય આવે. અત્યારે ખેમો ગધેડા પાછળ થઈ નીકળે તો ગધેડું પાટું મેલે. ઈવાનો સમય હોય ને એટલે ઉડે છે બરાબર ના, અને હું ઈવાનો ખરાબ સમય આવ્યો છે ના પડે. હા વોર રાખવાની છે. સારું ખેતરમાં જઈને આયા? ખેતરમાં જઈને આવ્યો ને હજી તો જઉં છું. ગોડી નાખવાનું સાપ કઈ નાખવું. કોઈ ડખલો ના થવો તો ગમો. અમે શું કઈ ડખો કરીએ? નહીં કરવાનું. અમે તો મંડપ પાડીએ છીએ ને પ્રેમથી પોકી જઈએ. ભણો બે ગવા હંગાતી સિલે પી જાય છે. અરે હેડો હું જઉં. શાંતિથી જમીન નીકળી જવાનું હો લખાઈને. જીવણીઓને હેતરમાં હતા. ઓવે જો જીવણીઓ નહીં જપું. બહુ ઉતાવળ્યું જીવણીઓ ખરો પાછો બહુ ઉતાવળ્યું. અને મો પાછો પેલો છોકરો ટોપી આવ્યો છે કા એટલે બે જણા કામ કરી દે. એટલે ભણા
આ તો પેલા દોઢ કોથરો જ એરંડા થયા આપણે. અને મોમાં દોઢ કોથળો જ થયા છે. હું તો એમ કહું છું આ તો તોલનામાં જ પૂરા થઈ જાય લે. આ વાત કરીને મને એવી વાત બીજા ગામમાં કોઈને ગલ્લા કે ઓટલા કહેતો ના કે સરપંચનો દોઢ કોથરો એરંડા થયા છે. આપણું મારી જાય હમણાં. ખબર નહીં પડતી. ખેતરમાં જોવા આપવું નહીં. આખો દાડો ફર કરવું છે. અને કેવા છે એંડા 1.5 વીઘો. 1.5 વીઘાના 1.5 કોથળો બરાબર છે. મારી મમ્મી કશું નાખી. તેમ કઈ વાર ખબર છે કે ગમે તેમ કહેવાય પણ આરા ખેતરમાં જોવા તો જવાના નહીં. પણ ભણા હું એવી ખેતી કરવી છે ને ગામમાં નંબર 1 લેવો છે. હું એવી જ કરી શકે. કાળજી આલી નહીં એટલે વાત થાય કઈ ના. જો તો સાચી કરી ભણા. કોથળા ઉપર એક કિલો છાપો નહીં જોયો હો. મારા બિયારણ શોધી લાયા હતા. આ એંડા જો પેલા 2-3 એંડા જો એરંડાનું ભેગું બીજું શું વધી ગયું છે? આ હિમો ઓછા થયા લાગે છે. આ બિયારણ એવું આવ્યું છે ને પેલું ગંધાતું એને નીકળ્યું છે. વાત સાચી કરી પણ આ તારી મમ્મીને ધોન નહીં આલી હો ખેતી. તમે ધોન નહીં આલ્યું. એરા બધા હેન્દ્રેશો અલે આમ મારા ખેતીની ધોન આલવી કે ગોમની ધોન આલવી? હવે કોમની ઓછી આલો, ખેતીમાં ધોન આલો વધારે. હવે તો ભેગા કરજો. બોલે ને, હજી ઘોડે આગળ છોકર ભેગા કરે કજારી તો લાયા નહીં. તો હું લઈને હેડે આયા. હું વળી કીધું ભૂઈ પડી જાય છે તો ભેગા વેણી કહી નાખશું. આ શું ભૂઈ પડ્યા છે? હજી તો લીલા છે મોય. આ બાજુમાં જો કે પેલા બે જણ પાછા સહેલા બેહી રહ્યા લે. ના તો ધતાવ જેમ થેલા કે કજાળી હતી. ના તો આટલું પછી ભેગું કરીને બારી કુટી જતા રહીએ. આમ ઊભા થઈને બારી કુટે હરજો. એટલે જીવણિયા ખરા તરકા મોદા પડશે. શું કરવા આવ્યો છો અત્યારે? આ નહીં દેખાતું એરંડા બાળવા હતા ઢગલા હતા ને તે. અને શું ભાઈ આ જોજે એરંડાના માલિક આયા રે સરપંચ ગોમના જો સરપંચ સોમાં બાબન નહીં કુ તમાર કેમ વાબબાન નહીં લે? વાબબાન તો સજ કર્યા એરંડા પટી જાય વાગશું કે થોડું તાર પડતર પડી મેલશું અમે. અમો હું તો એવું કહું છું આ હેતરમાં આળું કશે ને નરવું કરવા રાખો બીજોનો હેતર બગાડો છો યાર. એટલે બીજોના હેતર છે રીતના બગડેલો જીવણિયા? મારા હેતરમાં ગમે તે જ ના ઉગે. આ તારા હેતરમાં સેટા કરી ઉજો. હું તને કીધું કે શું તે આકર્યો તમને હું નારા જીવણિયા બીજો ઉગાડો હારો હેતરમાં પણ આકર્યો ખોટો. પેલી કહેવત નહીં હેતરમાં આકર્યો ઉગવા ના જોવા. ખબર નહીં પડતી? પણ હેતરમાં નહીં તો હેઠા પણ હારો રહ્યો ને તો પછી કજારી લાઈન ગોડી નહીં નખાતું. એ તો ગોડી નાખ્યો અમે શું થાય ખબર અલે ઈ કરું છે કાલ મારા હેતરમાં ઉગા કર્યો. ચોમામાં વરસાદ આવશે ને તમારા બિયારણ ખરું બીજા હેતરમાં છે બીજા હેતરમાં જાય તો ચાલો પણ આપણા હેતરમાં બધું ખાતર ખાઈ જાય નું તમે ના હોય તો ગોડે ના ખાવા બધું. એટલે તું કી અમારા હેતરમાં કરવાનું? એટલે બિયારણ હું નાખી જો તો પછી વેચી માળો ના હોય તો હો લેવી છે એમ કે અમાર તો નહીં જીવણિયા એ તો વાતો સોદણિયાના તારે જમીન ને તો વાત તારે વેચવી છે કે હો કરી આવું જા લઈ લઉં. નહીં વેચવાની નહીં વેચવા તો પછી તારા હેતરની વરસ કે લોકોના વાદે નહીં રહેવાનું આપણે સાફ થાય શામ. એટલે શાણ થ ઘેર બેહરો એટલે સાફ થઈ જાય. હા હે ગામની પંચાયત કરવા રહી છે ઓય હેતરમાં જોવા આવતા ને ખબર પડે કે હું થાય છે. કજાળી લાયા હતા. અમે એવું કે કદળ લાવી રે પાવડો નહીં લાયા. પાવડો અમે એવું કે તમે નહીં રાખતા એટલે સામે ગોડવાનું નતું તમાર લઈને આવવું પડે. અમે તો બારવા છીએ ગોડેલા જો તો નરવા થઈ જાવ તો બધા એકતા ગોડી નાખો કાલ બે જણ ભેગા થઈને મજૂરી આવી જાવ. અમે મજૂરી જીએ વાળા કે છીએ જીવણિયા 50 રૂપિયા વધારે લેજે એમાં શું ફેર પડશે? અમાર તો 100 રૂપિયા વધારાનો તોય કોઈના હેતર બીજું કોઈ નહીં. જીવણ કાલે અમારે જોનમાં જવાનું છે તો નરવા હોય તો તમે બે જણ ગોડી નાખો. એટલે તમે જોનમાં જો અમે ઈંડા ગોડવા આવીએ આપણે પેન સાફ કરવાનું છે વારિયાનું. ઓહો આ બે હાથ હતા 4 હાથ થયા એટલે ગરમી કેમ કરે જીવણિયા? અરે 4 હાથ જોજો ગમો વટ પડશે અમુ બે જણાનો. બીજું કોઈ નહીં. વણ લાલચ તો નહીં આલી કોયલ ને. કોયલ લાલચ અરે મારા તો અમે કશું નહીં જતું ને આબો તાવા નકા રહી નાખી ઓહર રાખજે નકા આશે આકો હાડ કોરો ના જાય પાછો. એ કશું અમે જફાત નહીં કર્યું ને એ બરી અમે માર ભાઈ બે હવે નક્કી કર્યો બીજી ને સરપંચ વાત કરશો ને જાય છે ને એ જ જાય છે ને બીજે મારે નહીં જોઈતી. અમે મજૂરી જ કરવાની છે બધો હેતર વાપવાનો છે. મને લાગે છે આશે 19 સીઝન પકવાઈ જાય જીવણિયો. જેણે મજૂરી કરાય કરે ખાવા કરાવું તો મજૂરી અમે એને ખાવા ના દો માર ભાઈને. અમે એકલા જેટલું ખાવા દો જોણ્યા. એટલે ખાવા જેટલી મજૂરી કરવાની ભણા તમાર તો મજૂરી કરવા ભાઈ ઓ તો મજૂરી કરવાની જરૂર નહીં. પંચાયતમાં 4 ઓખરા લખી દી ઓના 4000 થી તે પોતરો કરી જીવણિયા પણ ખોટો રૂપિયો લીધો કનો લીધો? ગાડી ગામમાં વાતો ના કરતો. ઘણા લઈ જાશો મેલો ચાલ મેલો મારા કરું ખાવા મરે જી એ હું ખાવા મરે લે હું ખાવા મરે આવતું હોય કમિશન આવતું હોય અમાર નહીં જમીન નહીં બધું પાક કરજા. ચો અમે ઇન્ડસ્ટ્રી ના થયા એ તારું છે પૂછવાના તારું પૂછ્યું મે તારું પૂછ્યું અમે 20 કોથરા થયા. હા તું કોઈને હાલ દે અમણ હાલ દે અમે અમાર 20 કોતરા થયા છે. તી કોથળા ફડી જનું હશો એટલે પ્લે
એરંડોની ફોતરી એંડા ને બધું ભરી હોય મને જીવન લાગતું નહીં કે તી કૂતરા ફોતરી સુધી ના થયા હોય. એ બધું તારે શું પૂછવાનું હતું? તારું કામ કઈ ને અને નરો હોય તો ગોળી નાખી જમણી મજૂરી લઈ દેજે ઘેર. આપણે પેલો હેતર સાફ કરવાનો. અમે એવું કામ મજૂરી આવીએ તમારી કાન અમારી કાન મજૂર આવી વાસી હોય હાડવરું વાપવાનું જ કરવાનું. કોના વાંચી કર્યો કર્યો એ લોબા લોબા હાથ કર્યું બતાવું લે. હશે તો ઉગારો કે તો બધું બીજા હેતર માં જતો અમે. એટલે બીજા ને તમે લે હું અમે નાખીએ છીએ. જે જીવન અરે ગોળી ના પગ બધો કટર માર અરે ગોડું હોય તો ગોડે ને કે પડી જ મેલ લે. તારે શું કહેવાનું આવે છે? મારે તમને હેતર બગાડો છો અમારી હેતરની તારે શું પંચાયત કરવાની આવે છે? બાજુમાં અવાજ નથી મળે તે નહાવો તો પેલા ઓટો જતો રમે ખરાબ હોય તો ગટર મરાઈ પાછું જ વાપવું પડશે. ચાલે નકા નહીં થાય બિયારણ બધું. આ બિયારણ ખરું નાહો તો ઘેર આવશે અને આજુબાજુ વાળા કંટાળી રહે. ના થર જો જઈ પેલા ટટકરવાનું ભેગું હું તો થયું. એમ કઉ છું આ ગામમાં ખાવાનું ઓછું રાખીએ હોય મથવાનું રાખવું પડશે. કશું ખાવા નહીં પેલા ટટકરવાના 1000 રૂપિયા આલ્યા ને એટલે કટર મારી દે. અલે તેદાર કીધું પણ કે આગળ લઈ સાહેબ ચૂકતો કરો અમે એમાં લો સાસુ પાછા. તમે કીધું તો મના પૈસા આલી દો ને હાલતા નહીં ને અમે પાછા હું તારી જઉં છું. મમ્મીને કહેવું પડશે ને આ પેલા દોઢ કોતરો છે ને ના હોય તો વેચી માં ને બધું ગામનું દેવું છે ચૂકતા કરી દે. અમે દોઢ કોથામાં છે પૂરું થશે કટર વાળાનું જ પતી રહે. આમ આપણું